એક પતંગ ચોરસ આકારનો છે, તેના વિકર્ણોની લંબાઈ 32 સેમી છે અને એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો 8 સેમી અને સમાન બાજુઓ દરેક 6 સેમી છે. તેને જુદા જુદા 3 રંગથી આકૃતિમાં બતાવ્યા મુજબ બનાવવામાં આવે છે. તો તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે? બરાબર. શું કહે છે મિત્રો? એક પતંગ ચોરસ આકારનો છે. આ ABCD જે છે એ ચોરસ છે. તેના વિકર્ણની લંબાઈ 32 છે. એટલે આ વિકર્ણ 32, તો આ 32 થાય. તો અહીંયા 16 ના 2 ભાગ થાય. એ જ રીતે અહીંયા પણ 16 ના ભાગ થશે, કારણ કે ચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે. બરાબર. અને એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીંયા જે નીચે છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. એમાં પાયો જે છે એ 8 સેમી છે અને સમાન બાજુઓ જે છે એની લંબાઈ 6 સેમી છે. તેને જુદા જુદા 3 રંગથી આકૃતિમાં બતાવ્યા મુજબ બનાવવામાં આવે છે. આ પહેલો રંગ છે, આ બીજો રંગ છે, આ ત્રીજો રંગ છે. 3 અલગ અલગ રંગ છે. બરાબર. તો દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે? બરાબર. આ ભાગ 1 નું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, ભાગ 2 નું અને ભાગ 3 નું. તો સૌથી પહેલા આપણે કામ કરીએ. ભાગ 1 નું ક્ષેત્રફળ શોધીએ. તો ભાગ 1 જે છે એ ત્રિકોણાકાર છે. આનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ આવું થાય. 1/2 પાયો, પાયો આ 32 થશે અને વેધ આટલો 16 થશે. 2 એકા 2, 16 દુ 32. 16 ગુણ્યા 16 એટલે 256 સેમીનો સ્ક્વેર. કોનું ક્ષેત્રફળ આવ્યું? ABD નું, એટલે કે ભાગ 1 નું. ચાલો હવે આપણે ભાગ 2 નું ક્ષેત્રફળ શોધીએ. બરાબર. ભાગ 2 નું ક્ષેત્રફળ બરાબર. તો ભાગ 2 પણ ત્રિકોણાકાર છે. જો તો એનું સૂત્ર પણ આ જ આવશે, 1/2 પાયો ગુણ્યા વેધ. એનો પાયો 32 થશે ને વેધ કેટલો થશે? 16. 1/2 32 ગુણ્યા 16, 16 દુ 32, 16 ગુણ્યા 16 256 સેમીનો સ્ક્વેર. બરાબર. આ બે સરખું જ થાય. હવે આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? ભાગ 3 એટલે કે ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ. બરાબર. તો અહીં આપણે લખીએ ત્રિકોણ CMN અથવા તો ભાગ 3 નું ક્ષેત્રફળ બરાબર ભાગ 3 નું ક્ષેત્રફળ બરાબર. તો સૂત્ર આવશે વર્ગમૂળમાં S S - A S - B S - C. ખ્યાલ આવે છે? જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય અને એના પરથી એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ હેરોનનું સૂત્ર આવે. બરાબર. S એટલે અર્ધ પરિમિતિ લેવાની. 6 ને 6 12, 12 ને 8 20, 20 ના અડધા 10, એટલે S ની જગ્યાએ 10 લેવાના. બરાબર. 6 ને 6 12, 12 ને 8 20. બરાબર. આપણે અહીં લખી નાખીએ ત્રિકોણ CMN માટે S બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2. બરાબર. 6 વત્તા 6 વત્તા 8 છેદમાં 2. 6 ને 6 12 ને 8 20 ના છેદમાં 2. બરાબર. 10 સેમી. બરાબર. તો અહીંયા લખીએ આપણે 10. 10 માઇનસ 6, 10 માઇનસ B એટલે બીજી બાજુ 8, 10 માઇનસ C એટલે ત્રીજી બાજુ 6. 10 એમને એમ, 10 માંથી 6 જાય 4, 10 માંથી 8 જાય 2, 10 માંથી 6 જાય 4. ખ્યાલ આવે છે? ચલો હવે અહીંયા 10 જે છે 10 ને આપણે એમ લખી શકીએ 5 દુ 10. બરાબર. આ 4 ગુણ્યા 2 ગુણ્યા 4 એમના એમ. બરાબર. આ 4 દુ 8, આ 4 દુ 8 એટલે આ 64 નું વર્ગમૂળ નીકળી જશે 8 અને 5 નું વર્ગમૂળ નહીં નીકળે √5 એમના એમ. તો ભાગ 3 નું ક્ષેત્રફળ કેટલું થશે? 8 √5 સેમી સ્ક્વેર.
હવે મિત્રો અહીંયા આપણી પાસે √5 કિંમત નથી, બરાબર. √5 કિંમત તમે આમ યાદ રાખી નાખો તો વાંધો નહીં, 2.24 છે. અને માની લો કે તમારે શોધવી હોય તો તમે કેવી રીતે શોધી શકો? 5નું વર્ગમૂળ તો આપણને આવડે નહીં, 4નું વર્ગમૂળ આવડે 2, 9નું વર્ગમૂળ 3 આવડે, પણ 5નું વર્ગમૂળ કેમ નીકળે તો તમે ધ્યાનથી જુઓ રીત. 5 ને આવી રીતે લખી નાખો, પોઈન્ટ પછી 4 0 લખી નાખો, બરાબર. અહીંયા બબ્બેના જોડકા કરી દેવાના. હવે 1 એકુ 1, 2 દુ 4, 3 તેરી 9 વટી જાય એટલે 2 દુ 4 આમ લખાય. 5 માંથી 4 જાય 1 વધે, ઉપરથી 2 0 ઉતારો. જેટલા તમે ગુણ્યા હોય ને એટલા ઉમેર દેવાના, એટલે 2 માં 2 ઉમેરો તો કેટલા થાય? 4 થાય. હવે 1 મૂકો તો 41 એકા 41. જો આની બાજુમાં તમારે જે સંખ્યા મૂકો ને એની સાથે જ ગુણાકાર કરવાનો. 1 મૂકો તો 41 એકા 41, 2 મૂકો તો 42 દુ 84, 3 મૂકો તો 43 તેરી 129 વટી જાય, એટલે 2 મૂકે એટલે 42 દુ 84, અહીંયા 16 વધશે, ઉપરથી 2 0 ઉતાર્યા. અહીંયા પાછા 2 ગુણ્યા છે તો 2 ઉમેરી દો, 42 ને 2 44. ખ્યાલ આવે છે? હવે અહીંયા તમારે 44 ની બાજુમાં સંખ્યા મૂકો. જો માની લો 1 મૂકું તો 441 એકા 441, 2 મૂકો તો 442 દુ 882, બરાબર. 3 મૂકીએ આપણે તો કેટલા થશે? 443 તેરી. જો 2 મૂકો તો કેટલા થાય? 442 દુ, બરાબર, 884. 3 મૂકશો તો 443 તેરી, 3 તેરી 9, 3 ચોક 12 નો બગડો વધે 1, 3 ચોક 12 ને 1 1329. 4 મૂકશો તો 444 ચોખ્ખું વટી જશે, એટલે 443 તેરી 1329. 3 ગુણ્યા 3 ઉમેરી દો એટલે અહીં થઈ જશે 446. ખ્યાલ આવે છે? 1600 માંથી 1329 જાય, 10 માંથી 9 જાય 1, 59, 9 માંથી 2 જાય તો 7, અહીંયા 15 માંથી 13 જાય 2, 271. ઉપરથી હજી 2 0 ઉતારો. પોઈન્ટ પછી 2 આંકડા સુધી જ લેવાનું છે, પણ આપણે જાણવું છે કે ત્રીજો આંકડો કયો છે. 5 કે 5 કરતા મોટો હોય ને તો એક ઉમેરાઈ જાય. ચાલો બીજા 2 0 ઉતાર્યા. હવે તમે આની બાજુમાં સંખ્યા મૂકો. માની લો કે તમે અહીંયા 1 મૂકો તો 4461 એકા 4461, અહીંયા 5 મૂકો તો 4465 75 થશે, બરાબર. 6 મૂકો તો 6 ચોક 24 અને 7 મૂકો તો 7 ચોક 28, બરાબર. 7 મૂકશો તો વટી જશે, 6 મૂકી જોઈએ તો 4466, બરાબર. આની બાજુમાં 6 મૂકું તો 6 સાથે ગુણાકાર, 66 નો છગડો વધે 3, 36 ને 3 39 નો નવડો વધે 3, 6 ચોક 24 ને 3 27 નો 7 વધે 2, 6 ચોક 24 ને 2 26, 26796 આવ્યા. એટલે એનો અર્થ એવો કે આની બાજુમાં આપણે 6 મૂકશું તો 6 સાથે ગુણાકાર થશે. તો ત્રીજો આંકડો જે છે મિત્રો એ 5 કે 5 કરતા મોટો આવ્યો, બરાબર. એટલા માટે શું કરવાનું? અહીંયા એક ઉમેર દેવાના, એટલે 2.24, 8 ગુણ્યા 2.24, બરાબર, સેમી સ્ક્વેર. હવે 224 8, 8 ચોક 32 નો બગડો વધી આવી 3, 8 દુ 16 ને 3 19 નો નવડો વધી આવી 1, 8 દુ 16 ને 1 17. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 2 પોઈન્ટ કાપી નાખો તો 17.92 સેમી સ્ક્વેર. આ ભાગ 3 નું ક્ષેત્રફળ થશે. કેટલું થશે? 17.92 સેમી સ્ક્વેર, બરાબર. સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે. તે શેરીઓમાં 2 સમૂહમાં ચાલે છે. એક સમૂહ AB, BC અને CA શેરીઓમાં તથા બીજો સમૂહ AC, CD અને DA શેરીઓમાં ચાલે છે. પછી તેઓ આ શેરીઓથી ઘેરાયેલા ક્ષેત્રફળની સફાઈ કરે છે.
જો AB બરાબર 9 મીટર, BC બરાબર 40 મીટર, CD 15 મીટર, AD 28 મીટર અને ખૂણો B 90 અંશ હોય તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે અને કેટલી? વિદ્યાર્થી દ્વારા થતી કુલ સફાઈના ભાગનું ક્ષેત્રફળ શોધો. બરાબર મિત્રો, શું કહે છે? જો સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે. બરાબર, તે શેરીઓમાં બે સમૂહમાં ચાલે છે. બરાબર, એક સમૂહ જે છે એ AB, BC અને CA, બરાબર, આટલા ભાગ ઉપર ચાલે છે. બીજો સમૂહ જે છે એ AC, CD અને D, બરાબર, DA આ શેરીઓમાં ચાલે છે. એક સમૂહમાં છે એ આ શેરીઓમાં ચાલે છે, બીજો સમૂહ આ શેરીમાં ચાલે છે. પછી તેઓ આ શેરીઓથી ઘેરાયેલા ક્ષેત્રફળની સફાઈ કરે છે. બરાબર, એટલે કે આની સફાઈ કરે છે અને આની પણ સફાઈ કરે છે. જો AB 9 મીટર હોય, AB કેટલું છે? 9 મીટર, BC 40 મીટર હોય, CD 15 મીટર હોય, AD 28 મીટર હોય, ખૂણો B જે છે એ 90 અંશ હોય તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે? બરાબર, અહીંયા એક સમૂહ છે, અહીં બીજો સમૂહ છે. એક સમૂહ આની સફાઈ કરે છે, બીજો સમૂહ આની સફાઈ કરે છે. તો આ બેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે એ આપણે નક્કી કરવાનું છે. વિદ્યાર્થી દ્વારા થતી કુલ સફાઈના ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આનું ક્ષેત્રફળ શોધવાનું, આનું ક્ષેત્રફળ શોધવાનું, પછી ટોટલ ક્ષેત્રફળ શોધવાનું છે. કે બરાબર, વિદ્યાર્થી દ્વારા થતી કુલ સફાઈના ભાગનું ક્ષેત્રફળ, કુલ સફાઈના ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો સૌથી પહેલા તો શું કરશું આપણે? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો તમને ફટાફટ મળી જશે. શું કામ? કારણ કે કાટકોણ ત્રિકોણ છે. બરાબર, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ BC ગુણ્યા AB. ખ્યાલ આવે છે? કાટકોણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ શોધવું બહુ સહેલું. 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે 40, વેધ એટલે 9. 20 દુ 40, 20 9 180 મીટર સ્ક્વેર. આ કોનું ક્ષેત્રફળ આવ્યું? ત્રિકોણ ABC નું. એટલે કે એક જે સમૂહ છે એ આટલા ભાગમાં સફાઈ કરે છે 180 મીટર સ્ક્વેરમાં. બરાબર, હવે આપણે શું કરવાનું છે? ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ત્રિકોણ ADC નું મિત્ર ક્ષેત્રફળ શોધવું હોય ને તો પહેલા તો આપણી પાસે ત્રણેય બાજુ હોવી જોઈએ. આપણી પાસે AC બાજુ છે નહીં, રકમમાં AC નું માપ નથી આપેલું. તો AC નું મૂલ્ય આપણને પાયથાગોરસથી મળશે. કારણ કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય, બે બાજુ ખબર હોય, ત્રીજી બાજુ આપણે શોધવી હોય તો પાયથાગોરસથી મળે. બરાબર, તો અહીં આપણે લખીએ કાટકોણ ત્રિકોણ ABC માં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે. AB એટલે 9 નો વર્ગ, BC એટલે 40 નો વર્ગ બરાબર AC નો વર્ગ. 9 નો વર્ગ 81, 40 નો વર્ગ એટલે 1600, 40 ગુણ્યા 40 AC વર્ગ. એમને 1600 માં 81 ઉમેરો એટલે 1681 થાય બરાબર AC સ્ક્વેર. આ વર્ગ અહીંથી કાઢી નાખો તો વર્ગમૂળ થઈ જાય. 1681 જે છે એનું વર્ગમૂળ 41 થાય. 41 ગુણ્યા 41 કરો ને મિત્રો એટલે 1681. તો AC જે છે આપણને આ લંબાઈ મળી ગઈ 41 મીટર. ખ્યાલ આવે છે? ચાલો, હવે આપણને ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ મળી જશે. તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. S એટલે અર્ધ પરિમિતિ. બરાબર, ત્રિકોણ ADC ની વાત છે એટલે ત્રિકોણ ADC ની પરિમિતિ પહેલા જો 28 ને 15, 28 ને 15 કેટલી થાય? 43 થાય. 43 માં 41 ઉમેરો એટલે 84
બરાબર, 43 માં 41 ઉમેરો એટલે 84, 84 ના અડધા એટલે કેટલા થાય? 42. તો s ની જગ્યાએ તમારે લખવાના 42, 42 માઇનસ 28, 42 માઇનસ 15 અને 42 માઇનસ 41. 42 એમના એમ, 42 માંથી 28 જાય 14, 42 માંથી 15 જાય, બરાબર, તો 12 માંથી 5 જાય એટલે 7, અહીંયા થઈ જશે 3 માંથી 1 જાય 2, 27, 27 से 15 42, 42 માંથી 41 જાય તો 1. હવે આપણે આનું વર્ગમૂળ કાઢીએ. એક કામ કરીએ, પહેલા આને છૂટા પાડી દઈએ. આ 42 એમ લખાય, 14 13 42, આ 14 ભલે એમ નામ રહ્યા. 27 એમ લખાય, 9 13 27, 1 નહીં લખો તો ચાલશે. ખ્યાલ આવે છે? તો હવે આનું વર્ગમૂળ નીકળી જશે. જો આ 2 14 છે તો 1 14 લખવાના. આ 2 3 છે, 3 13 9, એનું વર્ગમૂળ થાય 3. 9 નું વર્ગમૂળ 3, બરાબર. 2 14 નું વર્ગમૂળ 1 14, 2 3 નું વર્ગમૂળ 1 3, આ 9 નું વર્ગમૂળ 3. તો 14 ગુણ્યા 9, 14 9 કેટલા થાય? 126, 126 મીટર સ્ક્વેર. કોનું ક્ષેત્રફળ આવ્યું? ત્રિકોણ એડીસી નું. બરાબર. એટલે એક સમૂહ છે એ ત્રિકોણ એબીસી ની સફાઈ કરે છે, બીજો સમૂહ છે એ ત્રિકોણ એડીસી ની સફાઈ કરે છે. તો પહેલા મને જોઈને કહો તો કયો સમૂહ છે એ વધારે સફાઈ કરે છે? બરાબર. તો આનું તમે જો, એબીસી નું ક્ષેત્રફળ કેટલું છે? 180 છે, અને આનું કેટલું છે? 126. તો આપણે એક પ્રશ્ન આવો છે, બરાબર, કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે? તો લખવાનું, એક સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે. બરાબર. અને પાછો આપણે પ્રશ્ન પૂછ્યો કે કેટલી? બરાબર. તો તમે શું કરો? આ 180 માંથી તમે 126 બાદ કરો. બરાબર. તો બીજો પ્રશ્ન, એક સમૂહ 180 માંથી 26 બાદ કરો, 126, 180 માંથી 126 જાય એટલે 54 મીટર સ્ક્વેર વધુ સફાઈ કરે છે. બરાબર. કેટલી? 54 મીટર સ્ક્વેર. વિદ્યાર્થી દ્વારા થતી કુલ સફાઈના ભાગનું ક્ષેત્રફળ શોધો. કુલ સફાઈ કેટલી છે? કુલ સફાઈના ભાગનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ. 180 પ્લસ 126, 6 ના 6 18 ને 32, 306 મીટર સ્ક્વેર. તો કુલ સફાઈના ભાગનું ક્ષેત્રફળ જે છે એ કેટલું થશે? 306 મીટર સ્ક્વેર. બરાબર. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય અને મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળનું ઘાસ ખેતરમાંથી મળશે? બરાબર. શું કહે છે મિત્રો? સમબાજુ ચતુષ્કોણ આકારનું એક ખેતર છે. બરાબર. જે ખેતર છે એ કેવું છે? સમબાજુ ચતુષ્કોણ આકારનું. સમબાજુ એટલે જેની ચારેય બાજુની લંબાઈ સરખી હોય ને એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે. બરાબર. આની અંદર 18 ગાયોને ચરવા માટે શું છે? લીલું ઘાસ ઉગાડેલ છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય, દરેક બાજુ જે છે એની લંબાઈ કેટલી છે? 30 મીટર. અને મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય.
બરાબર, આ નાનો વિકર્ણ કહેવાય, આ મોટો વિકર્ણ. આ મોટો વિકર્ણ જે છે એની લંબાઈ આપણને આપેલી છે 48 મીટર. તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળનું ઘાસ મળશે? બરાબર, ખેતરમાંથી મળશે. તો પહેલા તો એક કામ કરીએ, આપણે આ ચતુષ્કોણની અંદર 18 ગાયો ચરે છે. બરાબર, આ જે છે ચતુષ્કોણ આકારનું ખેતર, એમાં 18 ગાયો ચરે છે. તો આખે પહેલા તો શું કરવું પડશે? આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડાયરેક્ટ નહીં મળે, પહેલા તમારે શું કરવું પડશે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. બરાબર, આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય એને ગુણ્યા 2 કરી નાખો, કારણ કે બે સરખું જ હોય, એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. અને જેટલું ક્ષેત્રફળ મળે ચતુષ્કોણનું એની ભાંગે આપણે 18 કરવાના છે, કારણ કે ટોટલ 18 ગાયો આમાં ચરે છે. તો એક ગાયને કેટલું ઘાસ ખેતરમાંથી મળશે એ આપણને મળી જશે. તો અહીંયા હું નામ આપી દઉં, A, B, C અને D. બરાબર, તો પહેલા આપણે કામ કરીએ, ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધીએ. બરાબર, તો અહીંયા લખીએ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર, તો વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C આવું સૂત્ર છે. S એટલે અર્ધ પરિમિતિ, ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2. ત્રણેય બાજુ એટલે 30, 30, 48. 30 ને 30 60, 60 માં 48 ઉમેરો એટલે 108 છેદમાં 2. 108 ભાગ્યા 2 એટલે 54 મીટર. આ આપણને શું મળ્યું? S. S એટલે અર્ધ પરિમિતિ. તો S ની જગ્યાએ 54 લખીએ. 54 માઇનસ A એટલે 30, 54 માઇનસ B એટલે 30, 54 માઇનસ C એટલે 48. ચોપન એમના એમ, 54 માંથી 30 જાય તો 24 વધે, 54 માંથી 30 જાય 24 વધે, 54 માંથી 48 જાય તો 6 વધશે. હવે આપણે એક કામ કરીએ, આનું વર્ગમૂળ કાઢવા માટે, જો અહીંયા 24 બે વખત છે એટલે એને કંઈ નથી કરવું, ખાલી આમાંથી એક 6 જુદા પાડી દો, કારણ કે 6 અહીં એક જ વખત છે. તો આવું થશે 9 6 54, આ 24 એમના એમ બે વખત, અને આ 6 એમના એમ. આ 9 નું વર્ગમૂળ થશે 3, 6 36 નું વર્ગમૂળ 6, 24 ગુણ્યા 24 576 નું વર્ગમૂળ 24. ટૂંકમાં 2 હોય 1 થઈ જાય. બરાબર, વર્ગમૂળમાંથી નીકળે એટલે 24 6 144, 24 6 144 અને 144 ગુણ્યા 3, 144 ગુણ્યા 3 કરીએ. 3 ચોક 12 નો બગડો વધે 1, 3 ચોક 12 ને 1 13 નો તગડો વધે 1, 3 1 3 ને 1 4, 432 મીટર સ્ક્વેર. આ કોનું ક્ષેત્રફળ આવ્યું? ત્રિકોણ ABD નું. તો હવે આપણને ચતુષ્કોણનું મળી જશે. તો અહીં લખીએ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. ખ્યાલ આવે છે? આ ABD નું ક્ષેત્રફળ જેટલું હોય ને એટલું જ આ હોય, એટલે 2 ગુણ્યા ત્રિકોણ ABD કરી નાખો એટલે આખા ચતુષ્કોણનું મળી જશે. 2 ગુણ્યા 432, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 864 મીટર સ્ક્વેર. બરાબર, એટલે એનો અર્થ એવો કે 864 મીટર સ્ક્વેરમાં 18 ગાયો ચરે છે. તો એક ગાયને કેટલું મળશે? તો અહીં આપણે લખીએ 18 ગાયો જે છે, 18 ગાયોને 864 મીટર સ્ક્વેર મળે છે. તો એક ગાયને કેટલું ક્ષેત્રફળ મળશે? 1 ગુણ્યા 864 છેદમાં 18. ખ્યાલ આવે છે? હવે 18 પંચા 90 વટી જશે. 18 ચોકુ 72, 86 માંથી 72 જાય એટલે 14 અને 4 એટલે 144, 18 18 144. તો 48 મીટર સ્ક્વેર.
બરાબર. તો આપણને શું પૂછ્યું હતું કે દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળનું ઘાસ ખેતરમાંથી મળશે. તો અહીંયા લખી નાખવાનું, દરેક ગાયને 48 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે. બરાબર. દરેક ગાયને 48 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે.